નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આ આવનારા અઠવાડિયાનું અઠવાડિક રાશિ ભવિષ્ય, અને પહેલેથી જાણીએ કે ભાઈ આપણે કયા ફાયદા થવાના છે, ક્યાં આપણે કાળજી રાખવાની છે અને કયા ઉપાય કરવાના છે. તો મિત્રો, આજના વિડીયોની આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયાની શરૂઆત થોડી સંયમથી થતી દેખાય છે. જીવનમાં સંતુલન આવતું દેખાય છે. તો મિત્રો, શરૂઆત સારી હોય ને તો અંત સારો જ હોય. આ અઠવાડિયાના દરેક કામ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરીને આપણે કરી શકીએ અને એનું સારું પરિણામ મેળવી શકીએ. આ અઠવાડિયામાં આપણી પોતાની જે ઇન્કમ છે એની ઉપરના જે કંઈ પણ નિર્ણયો છે ને એ પણ આપણે ખૂબ સમજી વિચારીને લઈ શકશું. કયું કામ કરવું, કયું કામ અટકાવવું, કયું ઝડપી કરવું, એનો નિર્ણય આ અઠવાડિયામાં બહુ સરળતાથી લઈ શકાય. આ અઠવાડિયામાં છે ને જે લોકો નોકરી કરે છે, સરકારી નોકરી કરે છે, કોર્પોરેટમાં નોકરી કરે છે, એવા લોકો પોતાના હાથ નીચેના માણસો સાથે કામ કેમ લેવું તે બહુ સરસ રીતે સમજી શકશે અને કરી શકશે. તે ઉપરાંત પોતાના ઉપરી અધિકારીઓ સાથે આપણે કયો વ્યવહાર કરવો એનું જ્ઞાન પણ આ અઠવાડિયામાં તમને બહુ સરસ મળતું દેખાય છે. આ અઠવાડિયામાં મારી એક જ સલાહ, ખોટી જગ્યા પર સમયનો ખોટો બગાડ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે ગૃહસ્થ જીવનમાં કંઈક મનદુખનો બનાવ બનતો દેખાય, તો થોડી કાળજી રાખજો. બને ત્યાં સુધી વાણીમાં કડવા શબ્દનો ઉપયોગ નહીં કરો તો બહુ વાંધો નહીં આવે, અને કોઈની પણ સાથે બને ત્યાં સુધી વિવાદ ન થાય એની કાળજી રાખજો. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં આરોગ્ય કથળતું દેખાય છે. તો મિત્રો, બહાર રખડવાનું બંધ કરજો. તડકાની શરૂઆત થઈ ગઈ છે અને આ પરીક્ષાઓ અત્યારે ચાલી રહેલી છે અને લગભગ આ ટૂંક સમયમાં અઠવાડિયા પછી બધાની જ પરીક્ષાઓ શરૂ થવાની શક્યતાઓ દેખાય છે. તો હવે આપણે ચોક્કસપણે તબિયતની કાળજી રાખશું, મન એકાગ્ર રાખશું, ખાવા પીવામાં ધ્યાન રાખશું. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સ્કાય બ્લુ આપણા માટે ખૂબ સારો ફાયદાકારક કલર રહે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીની આરાધના, કોઈ અપંગ માણસને મદદ કરવાની છે. કોઈ કાણો, આંધળો આવો માણસ હોય તો તેને ચોક્કસ સહાય કરજો. થોડીક રેવડી માથા પરથી ઓવારીને નદીમાં વાવી અથવા મંદિરે ધરાવી દેવી. તે ઉપરાંત ગાયત્રીનો પાઠ ને હનુમાનજીને સિંદૂર અવશ્ય ચડાવજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડું તણાવવાળું વાતાવરણ દેખાય છે. થોડી ચિંતાઓ વધતી દેખાય છે, પણ મિત્રો, ડરવાની જરૂરિયાત નથી. કોઈક ધાર્મિક સ્થાનની મુલાકાત લેવાનું રાખજો. દેવ દર્શન કરવા જોઈએ, કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લેવો જોઈએ, મંદિરે રોજ જવું જોઈએ. આવા કાર્યોથી આપણી જે માનસિકતા છે ને એને એક આધ્યાત્મિક બળ મળે છે. આ અઠવાડિયામાં વ્યાપારિક સફળતા સારી એવી મળતી દેખાય છે ને વ્યાપારિક સફળતા મળે તો સામાન્ય રીતે આપનો આર્થિક લાભ વધે. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળા આવનારા વેકેશનમાં કંઈક ફરવા જવાનું આયોજન પણ કરી શકશે. ખાસ કરીને જે લોકોના સ્નેહીઓ દૂર વસે છે, પરદેશમાં વસે છે, એ લોકો તરફથી કોઈ સારી બાબત જીવનમાં ઉમેરાવાની છે, એવો કોઈ સારો પ્રસંગ આવવાનો છે, એના સમાચાર તમને પ્રાપ્ત થશે. ઘણા બધા વૃષભ રાશિવાળા વિદેશ જવાની ઈચ્છા રાખતા હતા ને એ લોકોમાંથી જેના કેતુ સરસ સ્થાનમાં ગોચર કરે છે આ વર્ષે, તો વિદેશ પ્રવાસની શક્યતાઓ બની જાય. તો મિત્રો, હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે દાંપત્ય જીવનમાં સ્થિરતા આવતી દેખાય છે. કોઈક યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે છે, એમાં તમે ચોક્કસ રીતે સામેલ થશો અને એની તૈયારી તમે આ અઠવાડિયાથી જ કરવાની શરૂઆત કરી દેવાના.
પણ ચોક્કસ ધ્યાન રાખજો. ઘરના વડીલો અને બાળકોની તબિયતનું ધ્યાન આ અઠવાડિયામાં તમારે રાખવું પડશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અત્યારે મન ખૂબ શાંત છે. બહુ સરસ રીતે તમે અભ્યાસમાં ધ્યાન આપી રહ્યા છો, અભ્યાસમાં આગળ વધી રહ્યા છો. બસ આની પર એકાગ્રતા બાંધીને આગળ ચાલતા રહેજો. લગભગ કોઈ તકલીફ નથી પડવાની. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે આ વખતે ભૂરો કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં કાળી અને સફેદ આ 2 ગાયની સેવા ખાસ કરવી જોઈએ. એમાં પણ જો ગાયને વાછરડું થયું હોય ને એની સેવા કરો તો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં કોઈ પણ દાન પુણ્ય કરાવો ને તો તમારા જીવનસાથીના હાથે દાન પુણ્ય કરાવશો તો સારા ફાયદા મળે. મંદિરે જાઓ તો દેશી ઘીના દીવા કરવાનું ચૂકતા નહીં. સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરો. સ્વચ્છ સુઘડ કપડાં પહેરો. એક સફેદ રૂમાલ સાથે રાખીને આગળ ચાલશો તો વધુ ફાયદો. ઘી, દહીં, કપૂર, રૂ આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે પણ અઠવાડિયાની શરૂઆત પહેલાં 1-2 દિવસ તો થોડા ટેન્શનમાં વીતતા દેખાય છે. મનમાં એક અલગ પ્રકારનો એક અજંપો જેને કહીએ ને એક કંઈ સમજ ન પડે એવી મનોસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પણ મિત્રો તમારે પણ આધ્યાત્મિક કામમાં ધ્યાન આપવાનું છે, ભગવાનનું નામ લેવાનું છે. મન પ્રફુલ્લિત થતું જશે અને અઠવાડિયાના મધ્ય ભાગથી તમે પાછા તમારા રૂટીન કાર્યોમાં આવી જશો અને વિચારધારા પણ ખૂબ પોઝિટિવ થઈ જશે. આ અઠવાડિયામાં છે ને આપણા જીવનમાં ભાગીદારનું મહત્ત્વ આપણને સમજાશે. ધંધાકીય ભાગીદાર હશે તો આપણા જીવનમાં જે આપણું જીવનસાથી આપણો ભાગીદાર છે એ બધાના નસીબથી આ અઠવાડિયામાં કંઈક સારી કમાણી કરી શકશું અને જીવનની સ્થિરતા પણ મેળવી શકીશું. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં વાણી પર કંટ્રોલ રાખવાનો છે. પોતાના ઉપલા અધિકારીઓ, આપણા હાથ નીચે કામ કરતા આપણા સહકાર્યકરો કોઈની પણ સાથે જીભાજોડી વાદ વિવાદ ન થાય એની કાળજી રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાને જો કોઈ સર્જરી કરાવવાની હોય, કોઈ ઓપરેશન કરાવવું હોય તો આ અઠવાડિયા પૂરતું ટાળજો. આ અઠવાડિયામાં તમારા માટે ઓપરેશનમાં સફળતા મળે એવા કોઈ ગ્રહ સેટ થતા નથી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં મળતો લાભ વિલંબમાં જતો દેખાય છે. તો બહેનોએ આ અઠવાડિયામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ નહીં કરવી. ગ્રસ્ત જીવનમાં વાદ વિવાદને કોઈ પણ રીતે સ્થાન આપતા નહીં. અને ખાસ ગ્રસ્ત જીવનમાં છે ને ગેરસમજ ટાળજો. જે વસ્તુ નથી તે નથી, પછી એ છે એવી ગેરસમજ ઊભી કરી ને જીવનસાથી સાથે તણાવ ઊભો કરશો તો અઠવાડિયામાં આપણને સંબંધોમાં તકલીફ પડે. તો આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં પરસ્પર જે તમારા મિત્રો છે એની સાથેના સંબંધોમાં કચાશ ન આવે એની કાળજી રાખજો. કોઈની સાથે વાદ વિવાદ નહીં, કોઈ ખોટો આર્ગ્યુમેન્ટ નહીં. તમને નથી આવડતું તો કબૂલી લો. સામેના માણસને નથી આવડતું તો એની પર કોઈ પણ પ્રકારની જીદ થોપવી નહીં. જેનું જે કર્મ છે તેનું ફળ એને ભગવાન આપશે. તો પરીક્ષાની તૈયારી તમે સારી કરશો તો તમારું પરિણામ સારું જ આવશે. તો આની પર ચોક્કસ ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે ને 1 નંબરનો આંક તમને વધુ સારા પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. માને રવાના શીરાનો પ્રસાદ ધરાવવો જોઈએ. કાળા રંગની ગાયની સેવા અચૂક કરજો. નાની નાની દીકરીઓની સેવા કરજો. અને તમારે ત્યાં દીકરી હોય ને તો એની દરેક ઈચ્છા પૂરી કરજો. મિત્રો આ અઠવાડિયામાં તમારા પોતાના પૈસા કોઈને વ્યાજે આપવા નહીં તો પાછા નહીં આવે. અને ઘરમાં વીજળીથી ચાલતો સામાન બંધ પડેલો હોય તો એને કાઢી નાખજો અથવા રિપેર કરાવી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે
આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ અઠવાડિયાની શરૂઆત થોડી સાચવીને કરવાની છે. તમારા મનને અસ્થિર કરનારા બનાવો બનવાની શક્યતાઓ બહુ મોટી દેખાય છે, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. કોઈ ગેરસમજ નહીં, કોઈની સાથે વાદ વિવાદ નહીં, કોઈની સાથે ખોટા આર્ગ્યુમેન્ટ બિલકુલ નહીં કરતા, નહીં તો તમારું મન અસ્થિર થાય એવી ઘટના ઘટી જાય. આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળાના મનમાં કંઈક જુદી જુદી બધી કાલ્પનિક એ ઊભી થતી દેખાય છે રીત રસમો, તો એનાથી આપણે દૂર રહેવાનું છે. જ્યારે ખોટી કલ્પનાઓ માણસ કરે છે ને ત્યારે વગર કારણનો ભય એના મનમાં આવે છે. આ અઠવાડિયામાં વિદેશને લગતા પ્રશ્નોનો ઉકેલ ખૂબ સરળતાથી આવતો દેખાય. તંદુરસ્તીની બાબતમાં આ અઠવાડિયું સારું. આવક કરતાં ખર્ચ વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં કોઈ કાયદાકીય કોયડો ઊભો થાય તો એમાં બહુ ખટપટ નહીં કરવાની, બને એટલું એનાથી દૂર રહીને ચાલવું આપણા માટે હિતાવહ રહે. આ અઠવાડિયામાં થોડા આનંદ પ્રમોદ પાછળ ખર્ચો થાય અને વસ્ત્રોની ખરીદીમાં પૈસા ખર્ચવા પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં ખર્ચાની બાબતમાં થોડું ધ્યાન રાખવાનું છે. વાદ વિવાદથી દૂર રહેવાનું છે. ખાસ કરીને આપણા પોતાના ઘરમાં કોઈ ખોટો કકળાટ પેસી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. પતિ પત્ની વચ્ચે મન દુઃખ થવાની શક્યતાઓ બહુ મોટી છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આરોગ્યમાં એક સારી રાહત મળતી દેખાય છે. અને આરોગ્ય સુધરે તો તમારું મન પણ સુધરે. ભણવામાં ધ્યાન આપી શકો, મન એકાગ્ર કરીને આગળ વધી શકો. પરીક્ષાઓ ચાલે છે, આવવાની છે, તેની તૈયારીમાં લાગી જવાનું અને ખૂબ એકાગ્ર મનથી પરીક્ષાઓ આપવી, જેનાથી આપણે ખૂબ સારો ફાયદો પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિવાળા માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, પોતાની માતાની સેવા કરવી જોઈએ, માતા જેવી સ્ત્રીઓની સેવા અવશ્ય કરવી જોઈએ. એક લાલ રૂમાલ સાથે રાખીને અઠવાડિયાની શરૂઆત કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. ભગવાન શિવની આરાધના વધુ સારું પરિણામ આપે. અને મિત્રો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કાચના વાસણોનો ઉપયોગ નહીં કરો, ત્યાં સુધી તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત કંઈક નાની મોટી રૂકાવટો સાથે થતી દેખાય છે. આપના રોજિંદા કામમાં જે રેગ્યુલર આપનું જીવન ચાલતું હોય ને એમાં જે કામો આપણે રોજ કરતા હોય ને એ કામોમાં નાની નાની અડચણ આવે ત્યારે માણસ અટકી જાય. કે રોજિંદું કામ એને ખબર હોય કે મારે આ કામ આજે કરવાનું છે, પણ એ કામમાં જ રૂકાવટ આવે તો એના દિવસની શરૂઆત અટકે. અને આના કારણે આપણા અંતઃકરણમાં એક જાતનો ઉચાટ જોવા મળે. આ વસ્તુ છે ને મન સ્થિર કરીને થોડીવાર બેસજો, મંદિરમાં જઈને થોડીવાર આંખ બંધ કરીને બેસજો, ભગવાન શિવને એક લોટો જલ ચડાવજો તો મન શાંત થશે. આ અઠવાડિયામાં છે ને માન સન્માનનું ધ્યાન રાખજો, નહીં તો એ ઘટે. આ અઠવાડિયામાં આપણી કરેલી મહેનતના પ્રમાણમાં જે સફળતા મળવી જોઈએ ને એમાં કંઈક ને કંઈક કમી રહેતી દેખાય છે. તો અહીંયાથી પણ મન મોટું રાખીને નીકળી જજો, નહીં તો મનમાં ખટકો રહી જાય. આ અઠવાડિયામાં છે ને સલાહ આપનારા બહુ બધા મળવાના છે, પણ બીજા બધાની સલાહ પર અમલ કરવા કરતાં તમારું મન શું કહે છે અને સાચા મનથી વિચારેલી જે કંઈ પણ વાત હોય ને તેમાં ચોક્કસ આપણે સારી સફળતા મળે. જે લોકો સ્વનિર્ણયથી આગળ વધશે ને એને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. જે બહેનો કામ કરે છે, નોકરી કરે છે, એ લોકોને આ અઠવાડિયામાં બહુ સારી કાર્ય સફળતા મળતી દેખાય છે અને કાર્ય સફળ થતાં સારી આવક પણ કરી શકાય. બહેનોએ પણ આ અઠવાડિયામાં પોતાની તબિયત સાચવવાની છે. ગેરસમજ અને વાદ વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું આરોગ્યની બાબતમાં દગો આપી જાય એવું દેખાય છે. બધું સારું છે કરીને આપણે એક સામાન્ય દવાઓથી કામ લઈએ અને અણીના સમયે
આરોગ્યમાં એવો ભડકો થાય કે કદાચ આપણે હોસ્પિટલ ભેગા પણ થઈ જઈએ તો આની પર ધ્યાન અવશ્ય આપજો. પહેલેથી તમને જરાક પણ કમી લાગે ને તો મારી વાત યાદ કરીને ડાક્ટર પાસે જઈ આવજો, ચેકઅપ કરાવી લેજો. રિપોર્ટની જરૂર પડે તો રિપોર્ટ કરાવી લેજો, પણ અંધારામાં રહેતા નહીં. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવવામાં મદદ કરે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યને જલ ચડાવવું, લોકોનું ભલું થાય એવું કોઈ કામ કરવું, થોડું અનાજ જો દાન કરી શકો તો વધુ સારું. વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ, સૂર્યને ગોળ નાખીને જલ ચડાવવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. આ અઠવાડિયામાં કોઈ પણ સરકારી અધિકારી સાથે જીભાજોડી નહીં કરતા અને કોઈ સ્ત્રી સાથે જમીન મિલકતની લડાઈ લડવાની હોય તો એમાંથી આ અઠવાડિયા પૂરતું દૂર રહેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ અઠવાડિયામાં ખાસ ધ્યાન એ આપવાનું છે કે તમારા મનમાં રહેલી ચિંતાઓ, બોજો આ બધું વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં આ બાબતો મોટી થઈ ગઈ ને તો તમારે ઘણા લાંબા સમય સુધી મહેનત કરીને એને નીચે લાવવી પડે, એના ખૂબ પ્રયત્નો વધારવા પડે. પણ જો આપણે તકેદારી રાખીશું અને વધવા ન દઈએ તો એ ખોટી મહેનત આપણે કરવી ન પડે. આ અઠવાડિયામાં છે ને તમારા મનમાં ધારેલી વાત પૂરી ન થાય એને કારણે તમને ખૂબ મોટી તકલીફો થવાની શક્યતાઓ ચોક્કસ દેખાય છે. આ અઠવાડિયામાં ઘણા સમયથી જે લોકો પોતાના પ્રિય પાત્રથી દૂર છે એને મળવાનો મોકો મળે, એની નજીક આવવાનો મોકો મળે. આ અઠવાડિયામાં છે ને તમારા નજીકના જે સ્વજનો છે ને એની સાથે કોઈ પણ બાબતમાં ઘર્ષણ ન થાય એની કાળજી રાખજો. આ બાબતને જેટલી ટાળવામાં તમે સફળતા મેળવી એટલું જ જીવન આ અઠવાડિયા પૂરતું સારું થઈ જાય. આ અઠવાડિયામાં કોઈ પણ વાત, કોઈ સોદો, કોઈ નિર્ણય લેવો છે, સગાઈ છે, લગ્ન છે અથવા કોઈ પણ પ્રકારનું કામ કરવાનું છે એની પર નિર્ણય લેવાનો છે તો આ અઠવાડિયામાં જો કદાચ સફળતા ન મળે ને તો ધીરજ રાખજો, આ અઠવાડિયું ટાળી દેજો. આવતા અઠવાડિયામાં ચોક્કસ તમે બાબતમાં સારો નિર્ણય લઈ શકશો. આ અઠવાડિયામાં છે ને મારી એક સલાહ છે તે માનજો. આ અઠવાડિયામાં કોઈની સાથે વાતચીત કરો ને એમાં ખોટા આર્ગ્યુમેન્ટ નહીં ઉમેરતા અને કોઈને વાતમાં મનાવી લઈને હું કામ કરાવી લઈશ એવી ભાવના મનમાંથી કાઢી નાખજો, નહીં તો તમે ભેરવાઈ જશો ને તમને નુકસાન થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. કુટુંબમાં સારા પ્રસંગો આવે, સારું વાતાવરણ સર્જાય. ઘણા બધા લાંબા સમયથી જે સગાઓને, સ્નેહીઓને મળ્યા નથી એ બધાને મળવાનું થાય અને બધા સાથે આપણે એક સારું જીવન જીવવાની કોશિશ કરીએ. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન અવશ્ય આપવાનું છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં કંઈ જ નથી કરવાનું, મન લગાવીને અભ્યાસમાં લાગી જવાનું. પરીક્ષાઓ ચાલે છે તો એના પેપર લખવામાં ખૂબ એકાગ્ર મનથી આ કામ પૂરું કરવાનું છે અને સારા પરિણામની રાહ જોવાની. પણ મિત્રો આ અઠવાડિયામાં આરોગ્ય પ્રત્યે સચેત રહેવું, સાવધાન રહેવું જરૂરી દેખાય છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિવાળા માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. મા દુર્ગાને ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ. નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ અને શક્ય હોય તો બુધવારના દિવસે 4 નંગ પણ લાલ બંગડી જો તમે દીકરીઓને આપો છો તો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. તે સિવાય આપણે મીઠી વસ્તુ માતાને ધરાવીને પ્રસાદ રૂપે વહેંચીએ, બેન દીકરીઓની સેવા કરીએ, બેન દીકરીઓને લાલ કે લીલા વસ્ત્ર ભેટમાં આપીએ તો ચોક્કસ આપણે સારો ફાયદો થાય. તે સિવાય બેન, દીકરી, ફોઈ, માસી, સાડી આવા પાત્રતા જાઓ તો મીઠાઈ લઈને જજો. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે
અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના લાલ કિતાબના ઉપાયથી. તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ખૂબ સારો સમય લઈને આવ્યું છે. ઘણા બધા દિવસથી ચિંતાઓમાં આપણે અટવાતા હતા, એ વાદળો વિખરાતા દેખાય છે અને જીવનમાં એક અલગ પ્રકારની શાંતિ આવતી દેખાય. આ અઠવાડિયામાં નાણાં ભીડ હળવી થતી દેખાય છે. એ આપણા માટે એક સબળ પાસું તૈયાર થઈ રહ્યું છે. જેને આવક નહોતી એની આવકનો માર્ગ ખુલે, જેને બેંક લોન મૂકી છે, કોઈ પાસે ઉછીના પૈસા લઈને કોઈ મોટું કામ કરવું, એ કામ થઈ જશે. પણ મિત્રો આ બધી બાબત ફાયદામાં છે, પણ એક જગ્યા પર આપણે માર પડે એવો છે ને એની પર આપણી સાવધાની ખૂબ ખૂબ જરૂરી, અને આ છે આપણી તબિયતની નાદુરસ્તીને કારણે આપણે આ બધા કામોમાં પહોંચી ન વળીએ એવું બની શકે. તો આપણા ઘરે આવેલી ગંગાને રોકવામાં આપણે નિષ્ફળ જઈએ તો આપણો વાંક એમાં મા ગંગાનો કે લક્ષ્મીનો વાંક ન કરાય. આ અઠવાડિયામાં પારિવારિક સંબંધોમાં પણ સાવધાની રાખવી જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયામાં ખાસ બહુ બધા સારા પરિણામો આવતા દેખાય છે, પણ ઘણી બધી બહેનો પોતાની જીભથી નુકસાન કરાવી શકે છે. તો બહેનોએ આ અઠવાડિયામાં પોતાની વાણી પરનો કંટ્રોલ ગુમાવવાની જરૂરિયાત નથી. આ ધ્યાનમાં રાખીને ચાલજો. ગમે તેવી વાત હોય, કોઈક વખત આપણો વાંક ન પણ હોય, પણ જો આપણે બોલવામાં ધ્યાન રાખીએ, આપણી વાણીને સમજીને વાપરીએ તો સંબંધો ટકી રહે છે, બગડતા નથી. સમય આવ્યે આપણે એને ધ્યાન અપાવી શકીએ કે ભાઈ આ વાત તમે ખોટી કરેલી, પણ તાત્કાલિક ખોટા અવાજમાં, ખોટા ટોનમાં બોલેલી વાતો સંબંધોમાં બહુ મોટું નુકસાન કરાવે. જે બહેનો કંઈક નાના મોટા કામકાજ કરે છે, એ લોકોએ પોતાના કામકાજ પર ધ્યાન આપવા ખૂબ જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ બસ ભણવામાં ધ્યાન આપવાનું છે, આગળ વધવાનું. અને જે લોકો 10મા ધોરણમાં છે, 12મા ધોરણમાં છે, એ લોકોએ આગળ કઈ લાઈન લેવી એની પર મનોમંથન પોતાના વાલી સાથે, પોતાના મોટા ભાઈ બહેન સાથે, પોતાના સારા મિત્રો સાથે, આપણા શિક્ષકો, આપણા ટ્યુશનના શિક્ષકો, આપણા હિતેચ્છુ એની સાથે આ બધી ચર્ચાઓ કરીને એની તૈયારી કરીને પરીક્ષાઓ આપી અને એમાંથી બહાર નીકળવાનું છે. ને મિત્રો જ્યારે કેરિયર બનાવવાનો સમય આવે ને ત્યારે આપણે બહુ જ સાવધાની રાખવી જોઈએ. એક નાનકડી ભૂલ આપણા જીવનને બરબાદ કરી શકે, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિવાળા માટે આ વખતે સિલ્વર કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં કોઈ પણ અગત્યનું કામ 2 માણસની સલાહ લઈને કરવું જોઈએ. મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, માતાને ખડી સાકરનો પ્રસાદ ધરાવવો જોઈએ. આ અઠવાડિયામાં સ્નાન કરવા બેસો ને તો આખા શરીરે દહીં ચોળી લેજો ને પછી સ્નાન કરજો. સરસવ, પીળી રાઈ માથા પરથી ઓવારી અને બુધવાર અથવા શનિવારના દિવસે વહેતા પાણીમાં વાવશો તો પણ સારો ફાયદો મળે. મિત્રો આ અઠવાડિયામાં આપણા જીવનસાથીનું સન્માન આપણે કરવું જોઈએ, એનું અપમાન નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની મનોસ્થિતિને કાબૂમાં રાખવાની છે. મનોસ્થિતિમાં બહુ મોટો અપડાઉન્સ આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આ અઠવાડિયામાં અકારણ, જેનું કોઈ કારણ નથી, એના માટે કોઈ પ્રવાસ કરવાનો આવે, સ્થાનાંતર થવાની શક્યતાઓ છે, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં આપણા મનની પરિસ્થિતિ બગડે નહીં એના માટે આપણે સજાગ રહેવું પડશે.
આર્થિક પરિસ્થિતિમાં અઠવાડિયામાં એટલો મોટો બદલાવ નથી આવતો, પણ તે સિવાય જિંદગીથી જોડાયેલા બીજા ઘણા બધા કામોમાં તકલીફ આવવાની શક્યતાઓ બહુ મોટી છે. આ અઠવાડિયામાં લોન લેવી છે તો મળી જશે, કર્જ લેવું છે તો મળી જશે, કોઈને ચૂકવવા છે તો ચૂકવાઈ પણ જશે. પણ કંઈક અંગત કારણોસર જીવનસાથી સાથેનો ઝઘડો, કૌટુંબિક મનમોટાવ, આ બધી વસ્તુઓ તમને પરાકાષ્ઠાનું દુઃખ આપી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં ગૃહસ્થ જીવનમાં ઘમાસાન થાય એવી શક્યતા છે. તો બહેનોએ આ અઠવાડિયામાં વાણીનો વપરાશ બહુ સમજી વિચારીને કરવાનો જ, મનના ગુસ્સા પર કાબૂ રાખવાનો છે. ગુસ્સામાં બોલાયેલા ખોટા અપશબ્દો તમને નુકસાનમાં લઈ જાય. તો બહેનોએ આ અઠવાડિયામાં આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખવી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે એક જ વાત કહું, ઘરના જીવનના બધા ઝઘડાઓને, બધી ઊંચ નીચને સાઈડ કરી દેજો. અભ્યાસમાં મન એકાગ્ર કરીને પરીક્ષાઓ આપી લો, પછીની વાત પછી કરશો, બરાબર? ઘરની કોઈ અંગત બાબતો તમારા પર હાવી ન થઈ જાય એની કાળજી રાખજો. ભણતરમાં આ બધી વસ્તુઓ બહુ મહત્ત્વની હોય છે. ઘણા બાળકો મેં એવા જોયા છે કે જે ઘરમાં માતા પિતા અથવા બીજા કૌટુંબિક ઝઘડાઓને કારણે અભ્યાસમાં પાછા પડે. તો આ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ. મીઠો પ્રસાદ ખાવો, ખવડાવવો. હનુમાનજીને રેવડી, બુંદી આવા પ્રસાદ તમે ધરાવી શકો છો. તાંબાની વસ્તુ પહેરી શકો છો, સાથે રાખી શકો છો. ભાઈની સેવા કરી શકો છો. મોટા મામા હોય તો મોટા મામાની સેવા કરી શકાય. અને આપણા શરીરનું ટેમ્પરેચર જો હાઈ રહેતું હોય ને તો થોડાક ચોખા 400 ગ્રામની માત્રા લેજો, ઓવારી દૂધમાં ધોઈને વહાવી દો અને આ એક અઠવાડિયું કરી લેજો. ટેમ્પરેચર ઓટોમેટિક નોર્મલ થઈ જશે. અને મિત્રો ગાયત્રી પાઠ, હનુમાન ચાલીસા ભૂલાય નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત કોઈ નાનકડી બાબત મનમાં ને મનમાં રહી જાય ને એ આપણને અંદરથી કોરી ખાય, પેલા ઉધઈની જેમ આપણા મનને કોરી ખાય ને એનાથી આપણને મોટું નુકસાન થાય. તો આવી નાની નાની બાબતોને મગજમાંથી ખંખેરી નાખવાની જોઈએ જ નહીં અને સાઈડ કરો ને પછી જીવનમાં ચાલો ચોક્કસ તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં નાણાકીય કામકાજોમાં પણ નાની મોટી અવરોધની પરિસ્થિતિઓનું નિર્માણ થતું દેખાય છે, પણ આપણે ક્યાંય પણ ડરવાનું નથી. કારણ કે આપણી સાથે તો નારાયણ છે. તો પછી માં લક્ષ્મી તો આપણે કઈ રીતે અટકાવ આપી શકે? તો મિત્રો નારાયણની આરાધના કરજો અને માં લક્ષ્મીને પ્રાર્થના કરજો કે કોઈ કામ અટકે નહીં. નોકરીમાં સારી પ્રગતિની તક આવતી દેખાય છે. વેપારમાં બુધવાર ગુરુવાર પછીના છેલ્લા 4 દિવસ ખૂબ સારો નફો મળી શકશે. આ અઠવાડિયાના છેલ્લા 4 દિવસ શેર સટ્ટાને લગતા કામકાજોમાં પણ તમને સફળતા અપાવી જાય. મિત્રો એક નાનકડી સલાહ, પિતા અને પિતા જેવા વડીલ આપના ઘરમાં હોય ને એ લોકોના આરોગ્યની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં પૈસાની બાબતમાં થોડા ખર્ચા થતા દેખાય છે. આરોગ્ય માટે ખર્ચો કરવો પડે, ફેશન માટે ખર્ચો કરવો પડે, કંઈક નવી ખરીદી કરીએ એમાં ખર્ચો થઈ શકે. જે બહેનો કંઈ નાના મોટા કામકાજ કરે છે એ લોકો માટે સમય અનુકૂળ પણ સંભાળીને ચાલવાનો જરૂર કહીશ. આ અઠવાડિયામાં છે ને ઘણી બધી બહેનો પોતાના માટે એક નાનકડું વાહન ખરીદી શકશે. આ એક તમારા માટે સારા સમાચાર આપું છું. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર. મન ખૂબ શાંત છે. બહુ સરસ રીતે એકાગ્ર મનથી આપણે આગળ વધીશું. અભ્યાસ પૂરો કરવાનો સમય આવી ગયો જ. વર્ષ પૂરું થશે, નવા વર્ષમાં જવાની તૈયારી. અને આ વર્ષમાં જો આપણે સારા
પરિણામ લાવીશું તો આપણી મનગમતી લાઈનમાં આપણે આગળ વધી શકીશું ને એનાથી ખૂબ સારું કેરિયર બનાવવાનો ચાન્સ આપણને મળતો દેખાય છે. તો આનો લાભ લેવાનું ચૂકતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિવાળા માટે ડાર્ક પીળો, ગહેરો પીળો કલર ફાયદાકારક દેખાય અને 6 નંબરનો અંક તમને ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં નારાયણની આરાધના કરવી જોઈએ, પોતાના ગુરુની આરાધના કરવી જોઈએ, ઘરના વડીલોના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. આ અઠવાડિયામાં મંદિરે રોજ જજો. થોડાક ચોખા 200-250 ગ્રામ ચોખા હળદરથી પીળા કરી દેજો અને 7 દિવસ સળંગ 1 મુઠ્ઠી ચોખા વહેતા પાણીમાં ઓવારીને પધરાઈ આવજો. આ અઠવાડિયામાં જુઠ્ઠું નહીં બોલતા, કોઈનું એઠું ખાતા નહીં. પીપળાના ઝાડને પાણી અને કેસર અથવા હળદરનો ચાંદલો જરૂર કરવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના મનના વિચારો હકારાત્મક રાખવાના છે. ત્યાં કોઈ પણ નેગેટિવ વસ્તુ ઘૂસી ન જાય એની કાળજી રાખજો. અને આમાં સફળ થયા ને તો આખું અઠવાડિયું તમારું. બધી સફળતાઓ એક પછી એક તમારા આંગણામાં આવીને તમારા ચરણમાં આવીને ઊભી રહી. ખાસ કરીને છે બીજા સાથે પેલો આપણો ઓપિનિયન અલગ આવે ને એ બાબતથી જ દૂર રહેજો. આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો મતાંતર, એનાથી દૂર રહેવું ખૂબ જરૂરી. નાણાં ભીડમાં છો તેમાંથી બહાર આવવાના રસ્તા ખૂબ સરળતાથી મળે. જેની તબિયત પહેલેથી ખરાબ છે એ લોકોની તબિયતમાં સારો સુધારો આવે. જે લોકો રાજકીય ક્ષેત્રમાં છે ને એ લોકોએ થોડી દોડધામ કરવી પડશે, પણ સારી જવાબદારી મળશે અને સારું નામ મળશે. આ અઠવાડિયામાં ટૂંકમાં કહીએ ને તો એક નવો જોશ આપણામાં ઉમેરાય અને એનાથી આપણે ખૂબ સારા કામ કરવાનું મન થાય. પણ મિત્રો મેં કીધું ને, સંયમ નહીં ખોવાનો. સંયમ આપણે ખોઈ બેસીએ છીએ ને ત્યારે તકલીફ પડે છે. જોશમાં એક જ વાત થાય છે, જોશમાં માણસ હોશ ખોઈ બેસે અને ત્યારે નુકસાન અવશ્ય થાય છે. તો આની પર કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે જીવનના અગત્યના કામકાજો સરળતાથી આગળ વધે. જે કંઈ બી ગેરસમજ હતી એ બધી દૂર થાય અને એક સારું જીવન જીવવાનો મોકો મળે. કોઈક નવા વ્યક્તિ સાથે તમારી ઓળખાણ થાય, એ ઓળખાણ તમારા ભવિષ્ય માટે સારી હોય. જૂના સ્નેહી મળે, એની સાથેની મુલાકાત આપણે જીવનમાં એક સરસ આનંદ આપી જાય. તો મિત્રો ઘણું બધું અઠવાડિયામાં બહેનો માટે પણ સારી વાતો થવાની શક્યતાઓ છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે તો અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર છે. તમારી રાશિ પ્રમાણે તમે ખૂબ મહેનત કરી છે એનું સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરવાનો સમય બસ નજીક આવી ગયો. મિત્રો પેપર લખવામાં મન એકાગ્ર રાખજો. બીજી બધી નાની મોટી ચિંતાઓ સાઈડ કરીને ભણવા પર ધ્યાન આપજો. તમે જે મહેનત કરી છે એનું સારામાં સારું પરિણામ તમને પ્રાપ્ત થઈ જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિવાળા માટે આ વખતે લાઇટ ગ્રે, આછો રાખોડી કલર ફાયદાકારક રહીને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ, પોતાના ગુરુની આરાધના કરવી જોઈએ અને ચોક્કસ ઘરના વડીલોની સેવા અચૂક કરજો. તે સિવાય શનિનું દાન કરવું જોઈએ. લોખંડ, કાળા અડદ, કાળું વસ્ત્ર, કાળા તલ, જવ, સરસવનું તેલ આવી વસ્તુ દાન કરી શકાય. સોનું અને કેસર મતલબ ગુરુનો પાવર આપણે આપણી સાથે રાખીએ તો પણ એક સારું પરિણામ આવે. સાપને દૂધ પીવડાવવું જોઈએ. તેલ અને દારૂ દાન કરવા જોઈએ, પીવા જોઈએ નહીં. તો મિત્રો નાનકડી વાતો ધ્યાનમાં રાખીએ ને તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં માનસિક ભાર ઓછો થતો દેખાય છે. તો મિત્રો આ પરિસ્થિતિનો લાભ તમારે અવશ્ય લેવો જોઈએ. જ્યારે આપણી માનસિકતા સારી હોય ને ત્યારે આપણે ઘણા બધા સારા કામ કરી શકીએ છીએ. નકારાત્મક ભાવનાઓમાં ખેંચાતા નહીં.
નહીં તો તમારી જે પોઝિટિવ સાઈડ છે ને એ ડિસ્ટર્બ થાય. પૈસાની લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખવાની. કોઈ પણ દસ્તાવેજ પર સાઇન કરતાં પહેલાં વાંચી વંચાવી કાનૂની સલાહ લઈને પછી સાઇન કરવી. કોર્ટ કચેરીની બાબતમાં છે ને ટૂંકમાં કહું તો ખૂબ સંભાળીને ચાલશો ને તો વાંધો નહીં આવે. અને મિત્રો, આરોગ્યની બાબતમાં ઘણા બધા દિવસથી આપણે થોડુંક ટેન્શન ભોગવી રહેલા, એમાં કંઈક નવી આશાઓ જન્મ લેતી દેખાય છે, તો એ ફાયદામાં જ. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોએ અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે. કૌટુંબિક પ્રસંગો કંઈક એવા બને તેનાથી પરિવારમાં મન દુઃખ થાય, પણ બહેનો આ અઠવાડિયામાં પતિ સાથે ગેરસમજ ટાળજો, નહીં તો ત્યાં પણ તમને મુશ્કેલી પડી શકે જ. આંખ, દાંત આ બધી તકલીફોમાં ડાક્ટર પાસે જવું પડે, ટ્રીટમેન્ટ કરાવવી પડે. તબિયતનું ધ્યાન રાખશો તો સારો ફાયદો થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી વર્ગને આ વખતે કરેલી મહેનતનું ફળ મળે અને પેલી અંધકારમય જગ્યામાં કંઈક નાનકડું કિરણ આપણા માટે આશાઓ લઈને આવે ને એવી પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય છે. તો આ તમારા માટે ફાયદાકારક સાબિત થાય અને ઘણી બધી બાબતોમાં જે તમે પાછા પડતા હતા એની જગ્યા પર સારો ફાયદો મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે આસમાની કલર ફાયદાકારક રહી અને 8 નંબરનો અંક ખૂબ સારી સફળતા અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ, પગરખાનું દાન કરવું જોઈએ, કાળા અડદ, તલ, જવ, સરસવનું તેલ, કાળું વસ્ત્ર આવું શનિ મહારાજને અર્પણ કરવું જોઈએ. આ અઠવાડિયામાં કોઈક પ્રોપર્ટીને લગતા કામકાજ હોય તો સાચવીને પાર ઉતારજો અને બદામ અને મરી આ 2 વસ્તુ અવશ્ય મંદિરમાં દાન કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત પોતાનું મન થોડી ચિંતાજનક પરિસ્થિતિમાં આવતું દેખાય છે. એનું કારણ છે ભૌતિક સુખ ઘટતું દેખાય છે, એની ચિંતા થાય છે. એની ચિંતા નહીં કરો. ઘણી વખત આપણા જીવનમાં એવો સમય આવે કે આપણે આપણા ભૌતિક સાધનોને ભોગવી ન શકીએ, પણ એ થોડો સમય હોય છે અને મીન રાશિવાળા માટે પણ આ સમય એવો જ છે. કદાચ આ અઠવાડિયા 10 દિવસમાં તમે તમારા જે ભૌતિક સુખના સાધનો છે એને ન ભોગવી શકો. એનાથી ચિંતાગ્રસ્ત થવું જરૂરી નથી દેખાતું. તમારે પણ આ અઠવાડિયામાં પૈસાની લેવડ દેવડમાં સાચવવાનું છે. કોઈ પણ અટવાયેલા પડેલા પૈસા પર ધ્યાન આપજો. શક્ય છે ત્યાં કંઈ હિલચાલ થાય ને થોડો ઘણો ફાયદો થઈ જાય. મીન રાશિવાળાએ પણ આ વખતે દસ્તાવેજી કાર્યોમાં ધ્યાન આપવાનું છે. કોર્ટ કચેરીને લગતા કાનૂની કાર્યોમાં ખૂબ સાવચેતી રાખીને આગળ વધવાની જરૂરિયાત દેખાય છે. નોકરીમાં, વેપારમાં મહેનત ખૂબ કરવી પડશે આ અઠવાડિયામાં, પછી જ સફળતા મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં માતા પિતા, પતિ, બાળકો આ બધાની સાથે સમય ગુજારવાનો સમય મળે. ઘણા બધા સમયથી તમે જે કુટુંબને સમય આપી નથી શક્યા એવો ચાન્સ તમને ચોક્કસ મળે. પણ બહેનોએ આ અઠવાડિયામાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે, બધાની તબિયત પર પણ કાળજી લેવી પડશે. આ અઠવાડિયામાં દાંપત્ય જીવનમાં મીઠાશ આવે, સગા સંબંધીઓ, સ્નેહીઓનો સાથ મળે. તો અઠવાડિયું આમ જોવા જઈએ તો બહેનો માટે સારું. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું સરસ. મન શાંત છે, મન એકાગ્ર છે, ભણવામાં ધ્યાન આપો છો. બસ ખાલી સારી રીતે પરીક્ષા આપવાની જરૂરિયાત છે. પરીક્ષા વખતે મન દોડાઈ ન જાય એની કાળજી રાખજો. એક નાની દૂધની થેલી જતી વખતે શિવ મંદિરમાં મૂકી ને પછી પરીક્ષા આપવા જજો. ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિવાળા માટે પણ આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે. 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ગુરુના ઉપાય કરવા જોઈએ. ચણાની દાળ દાન કરવી જોઈએ. પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. તે સિવાય
સાડાસાતીના ઉપાયમાં ખાસ પગરખાનું દાન કરજો, કોઈ મજૂરને દૂધ પીવડાવજો, શનિદેવની આરાધના કરજો, પીળા ફૂલથી શનિદેવનું પૂજન કરજો. આ અઠવાડિયામાં આપણી પાસે કોઈ હાથ લાંબો કરે તો એને ધૂતકારીને પાછો નહીં કાઢતા, એને 5 રૂપિયા, 2 રૂપિયા, 1 રૂપિયાની પણ મદદ કરજો, તો તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ તો તમારા માટે આ અઠવાડિક રાશિ ભવિષ્ય. અને મિત્રો, આજના વિડીયોમાં મેં બધી જ રાશિ માટેના ઉપાયો, કયો કલર, કયો અંક અને કયા ઉપાય કરવાથી તમે સારામાં સારો ફાયદો મળે એનું વર્ણન આપ્યું છે. તો મિત્રો, આજના વિડીયોને લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.